માહી પ્રાકૃતિક ફાર્મ, ગામ જરખિયા, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી. ભરતભાઈ ચોવટિયા. આપણે આ મગફળીમાં મિક્સમાં મકાઈ એક અડદ નાખેલા છે. આ મગફળીમાં એટલી મકાઈ છે, ગાયો અને બળદ માટે નાખેલી છે. જાજી મકાઈ જ દેખાય છે. તો એ મગફળી સારી છે અમુની. આમાં 10 દિવસ પહેલાં ગળો બહુ આવ્યો હતો. અત્યારે જ્યાં વેલજી દાદા ભૂડિયા રાય, ડુંગળી, ગૌમૂત્ર એ બધું રાય પલાળી અને એક રાત પલાળી અને ડુંગળીને એ બેયનું ગ્રેવી કરી અને એમાં પાણી નાખીને અડધું ડબલું એ ગ્રેવીવાળું રસો અને અડધો લીટર ગૌમૂત્ર અને 1 લીટર છાશ બંનેનો છંટકાવ કર્યો. તો 10 દિવસમાં આ બધો ગળો અને ડાળિયા પણ બહુ આવ્યા હતા. તો ડાળિયા ગળાને ખાઈ ગયા અને છંટકાવ કર્યો. બે એમાં છંટકાવ કર્યો એટલે ગળો એમાં વયો ગયો અને ડાળિયા ખાઈ ગયા બધો. અને મગફળી બધી સરસ થઈ ગઈ. જો મકાઈ કોઈ એમ કે મકાઈ ન થાય, આમાં 2 ડોડા આવ્યા છે. આમાં ખાલી અત્યાર સુધીના 3 જ છંટકાવ કર્યા છે. પહેલી વાર જીવામૃતને છાશને એનો છંટકાવ કર્યો હતો. બીજી વખત આપણે ગૌમૂત્ર, અર્ક, છાશ અને હિંગનું પાણી આવું બધો છંટકાવ કર્યો હતો. ઈયળ માટે કોઈ તમાકુમાં પલાળેલી છાશ હોય એનો છંટકાવ કરવી જ્યારે ભવડો હોય ત્યારે. આ મકાઈ એને ભવડો વયો જાય છે. ઈયળ ભવડાની ઈયળ એમાં વહી જાય છે. તમાકુમાં છાશ પલાળેલી હોય અને અડધો લીટર એ છાશ નાખવાની, ગૌમૂત્ર બેયનો ભેગો છંટકાવ કર્યો એટલે મકાઈ પણ સરસ થાય છે. મગફળીમાં અત્યારે રાસાયણિકવાળાની મગફળીમાં લશ્કરીનો ઈયળનો બહુ મોટો એટેક છે. આમાં આપણે આ સિંગમાં જો ક્યાંય ઈયળ દેખાતી નથી, ક્યાંય પાંદડું ખાધેલું નથી. અને આ બાજુ આ બધા આ પાસ્તર પાછી આમાં સોંપેલી નાની મકાઈ છે. થોડી ક્યાંક પાછી ખાલે સોંપી હતી. અને આ બધા મગ અત્યારે પાકી ગયા છે. અને આમાં સીતાફળ, જામફળ, દાડમ, પોપૈયા બાગાયત છે બધું. સરગવા, પછી અશ્વગંધા છે, એવા બધા ઔષધિના છોડ છે. આ મગફળી લગભગ 2 મહિના આજુબાજુ થઈ વાવણીમાં વાવેલી હતી. અત્યારે ફૂલ પણ સારા ઉગડે છે. અને હમણાં વરસાદ ખેંચાયો તો આપણે ટપકથી પાણી આપ્યું હતું. થોડું એક લઈને એક પાટલું ભીનું કર્યું હતું તોય સરસ થઈ ગયા. અને માણસો બધા અત્યારે રેળ પાઈને જમીન સપોર્ટ કરી દે છે. તો આપણે આ જમીન એકદમ પોસી ભરભરી છે, તો હુયા અને એવું બધું બેહવામાં સારું રહે. ગાયો માટે મકાઈ બધી અહીંથી વાઢી લીધી છે. આટલી મકાઈ ઘાટી છે મગફળીમાં, તો બધાને માણસો એમ કે મકાઈ સિંગ ન સારી થાય. આમાં મગફળી એકદમ સરસ છે. તો એટલી મકાઈ છે. તો આમાં જોતા એવું લાગે ને કરી મકાઈ જ વાવેલી છે. જય ગૌ માતા. આ મગફળીમાં ફૂલ ઉગડે ત્યારે દૂધ ગોળના 8 દિવસે 2 થી 3 છંટકાવ દૂધ, ગોળ અને ગૌમૂત્ર અને ગોબર રસ, આ 4 વસ્તુ નાખીને છંટકાવ કરવાથી ફ્લાવરિંગ પણ સારું બે છે. ફૂયા ઉતરે સારા અને ફાલ ફૂલે હોય ત્યારે જ આ દૂધ ગોળનાની છંટકાવ કરવામાં આવે છે.